રાજકોટના પોપટપરા વિસ્તારમાં વીજળીના હાઈ વોલ્ટેજ થઈ જવાથી લોકોના ટીવી, ફ્રીજ, એસી, કુલર સહિતની ઇલેક્ટ્રિક વસ્તુઓ બળી જવાની ઘટનાને લઈ રહેવાસીઓ દ્વારા માધવર સબ ડિવિઝન ખાતે અવારનવાર રજૂઆત કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિક લોકો દ્વારા માધાપર પીજીવીસીએલ સબ ડિવિઝન ખાતે કરાઈ ઉગ્ર રજૂઆત। અહેવાલ સંજય પોપટ। મારું નામ સુનિલ લાબસ્તા, શિવાજી માધાપર સબ ડિવિઝન। અમારે છેલ્લા 5 દિવસથી એમ સમજો ને કે પાવર એટલો આમ ફૂલ થઈ જાય છે ને કે લાઇટો પંખા ને બધું બળી ગયું। અત્યારે એસી બળીને ખાક થઈ ગયું છે। આ બાબતે કે રજૂઆત કરી હતી અમે, પણ એમ કહે છે કે હમણાં આવશે બસ એમ જ કહે છે, અને ફોનમાં તો જવાબ દેતા જ નથી। અમે બધા અહીંયા આવ્યા હતા પણ કોઈ કાંઈ જવાબ દીધો નહીં સરખો અમને। આ છેલ્લા 5 થી 6 મહિનાથી ચાલુ જ છે પાવર ડીમફુલ। અમે રજૂઆત કરવા આવ્યા છતાં કોઈ જાતનો કઈ નિવારણ આવ્યું નથી। પણ અમને અત્યારે એટલો આમ ડર લાગે છે કે અમે સ્વિચ પણ ચાલુ નથી કરતા। ઘરે મારે બધાને સમજો ને આમ સમથિંગ ઘરે 2 છોકરા છે, નાના બાળકો છે, તો હવે અમારે એમનું શું કરવું કયો? હાલો, અધિકારીઓ શું કહે છે? અધિકારીઓ કઈ જવાબ દેતા જ નથી।